વિશ્વ પર્યાવરણ દિવસ અનુલક્ષીને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય બોરબાટા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। બાળકો તથા અન્ય મુલાકાતીઓને QR કોડથી વૃક્ષોની વિશે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે 250 QR કોડ અરણ્ય ખાતે લગાવવામાં આવ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય બોરબાટા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ખાસ હાજર રહ્યા હતા। રેવા અરણ્ય અર્બન ફોરેસ્ટમાં અત્યાર સુધી 80થી વધુ જાતના જુદા જુદા લગભગ 20,000થી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવ્યા છે। આ વર્ષે લગભગ 3થી 4,000 રોપાનો ઉછેર કરવાનો લક્ષ્યાંક રાખેલો છે। બાળકો તથા અન્ય મુલાકાતીઓને QR કોડથી વૃક્ષો વિશે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે 250 QR કોડ રેવા અરણ્ય ખાતે લગાવવામાં આવ્યા છે, જેની શુભ શરૂઆત કરવામાં આવી હતી। તદુપરાંત ગત વર્ષ ભરૂચ રેલવે કોલોની ખાતે 1,500થી વધુ વૃક્ષોનો ઉછેર પણ સફળતાપૂર્વક કરી શક્યા છે। આવા પરિણામલક્ષી પ્રોજેક્ટમાં વ્યક્તિગત અને સામૂહિક રીતે વધુ લોકો જોડાય તો ચોક્કસ આપણે આપણી આસપાસ વધુ વૃક્ષો વાવી અને તેનું જતન કરી ઉછેરી શકીએ, જે આજના સમયની અને આવનાર પેઢી માટે ખૂબ જ આવશ્યક છે અને જરૂરી છે। આ કાર્યક્રમમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલના સ્થાપક સભ્ય કમલેશભાઈ ઉદાણી, પ્રમુખ જીવરાજભાઈ પટેલ, હરીશભાઈ જોશી, મોહમ્મદભાઈ જડલીવાલા, નીતિનભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।